ધગડમાળ ગામે પારડી પોલીસે રેડ કરી ગાંજાનું વેચાણ કરતી 62 વર્ષીય મહિલાને ઝડપી કુલ ₹12,327નો મુદ્દામાલ કબજે લીધો, જ્યારે સંડોવાયેલા પુત્રને જાહેર કરાયો વોન્ટેડ। યુવાધનને બરબાદ થતું અટકાવવા પોલીસનું સઘન પેટ્રોલિંગ। ગાંજાના વ્યવસાયને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે પારડી પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થોનું વેચાણ કરનારો સામે લાલ આંખ કરી છે। પારડી પોલીસે બાતમીના આધારે ધગડમાળ ગામમાં રેડ કરી ગાંજાનું છૂટક વેચાણ કરતી એક 62 વર્ષીય વૃદ્ધ મહિલાને રંગે હાથ ઝડપી પાડી છે। આ ગુનામાં સંડોવાયેલા મહિલાના પુત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવીને ગુપ્ત બાતમી મળી હતી કે ધગડમાળ ગામમાં જૂની નિશાળ ફળિયામાં રહેતા મંગુબેન પ્રતાપભાઈ પટેલ ઉંમર વર્ષ 62 પોતાના ઘરે માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક મંગુબેનના ઘરે રેડ કરી હતી, ત્યારે ઘરની તપાસ દરમિયાન કબાટમાં ડ્રોવરમાં રાખેલી કાપડની થેલીમાંથી એક પ્લાસ્ટિકની પારદર્શક થેલી મળી આવી હતી, જેમાંથી 146.450 ગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત ₹7,327 મળી આવ્યો હતો। પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત 5,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો। આમ પોલીસે કુલ્લે ₹12,327ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની સઘન પૂછપરછમાં મંગુબેને કબૂલ્યું હતું કે આ ગાંજાનો જથ્થો તેનો પુત્ર અર્જુન પ્રતાપભાઈ પટેલ આપી ગયા હતા। આ કબૂલાતના આધારે પોલીસે અર્જુનને આ ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો છે। હાલમાં પારડી પોલીસે મંગુબેનની ધરપકડ કરી તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રિપ સબસ્ટિન્સન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે વોન્ટેડ આરોપી અર્જુનને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।